जय माताजी बधा मित्रों स्वागत है अमारे यूट्यूब चैनल में। आज हूँ तमने माहिती आपू छूं कि લીંબુના છોડનો ઉછેર कई रीतना આપણે કરવાનો છે ને કઈ રીતના આપણે એનો વિકાસ કરવાનો છે ને તમારી પણ લીંબુડી હોય ને સુકાઈ ગઈ હોય ને સોટી થઈ ગઈ હોય તો પણ કઈ રીતના એનો વિકાસ કરવાનો એની માહિતી હું તમને આપું છું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો। તો તમારા ઘરે પણ લીંબુડી હોય ને તમારા લીંબુડીનો વિકાસ ન થતો હોય, લીંબુડી સુકાઈ ગઈ હોય ને લીંબુડી મોટી જ ના થતી હોય તો એના માટે 3 થી 4 સ્ટીક હું તમને એવી બતાવ્યું કે તમારી લીંબુડી એક જ વર્ષની અંદર મોટી થઈ જશે અને લૂમખે લીંબુડા પણ लागवा मळशे। एवी स्टीक हूँ 3-4 तमने बतावुं, पण तमे विडियोमां बन्या रहेजो। લીંબુડીने तो शुं थाय छे के લીંબુડી वधी जाय छे अने एना फूल पण आवे छे अने फूल पछी गरी जाय छे अने લીંબુ सुधरता ज नहीं। पण ए हूँ आ 2-3 स्टीक बतावुं एनी अंदर तमे ए जोशो तो ए पण લીંબુने छोड़ तमारे सुधरी जशे अने લીંબુ पण लागवा मळशे। मारा घरे पण લીંબુડી हती ने લીંબુડી सुकाई गयेली ने खाली आ वतली सोटी एकली ज रहेली ने अमे पण एवी 2 થી 3 स्टीक करी तो अमारी લીંબુડી अत्यारे फूटी डोखरीए फूटी गई। आ जो आ बधी डोखरीओ नवी ज छे आ बधी, એટલે એ 2 થી 3 स्टीक अमे वापरी એટલા માટે અમારી લીંબુડી ફૂટી છે, ડોખે ફૂટી ગઈ ને પછી થોડા દિવસ પછી તો ફૂલ પણ આવવા મળશે ને લીંબુ પણ લાગવા મળશે। તો પહેલી સ્ટીક હું તમને બતાવું તો આપણે શું કરવાનું છે, કઈ બજારમાંથી કે દુકાનની અંદરથી કે ઘરની છાશ હોય તો ખાટી છાશ તમારે લેવાની છે 1 લીટર એકદમ ખાટી, ને જો મોરી લાવશો તો તમારે કામ લાગે નહીં। तो 1 લીટર આપણે खाटी छाश लावવાની છે ને એની અંદર આપણે 5 લીટર પાણી ઉમેરવાનું છે, સાદું પાણી ઉમેરવાનું છે। तो मिक्स કરી દેવાની, પછી ડોલની અંદર આપણે મિક્સ કરી દે પછી લીંબુની મૂળ હોય એ મૂળની થડમાં આ જગ્યાએ તમારે રેડી દેવાનું છે, નાખી દેવાનું છે એ પાણી। તો એ લીંબુનો વિકાસ એટલો થશે ને એટલી ડોકે ફૂટશે, જે રીતના અમારી ડોકરીએ ફૂટી છે એ રીતના જ પણ તમારી લીંબુડીનો વિકાસ થશે। લીંબુડીને પણ પૂરતું વિટામિન ના મળે ને એટલે પછી તમારી લીંબુડી સુકાઈ જાય ને એનો વિકાસ ના થાય। તો તમે આ છાશ નાખશો ને એ રેડશો મૂળની અંદર એટલે વિકાસ જલ્દી થશે ને પૂરતું વિટામિન મળે ને એટલે પૂરતું આપણા ડોકરીએ ફૂટી જશે અને લીંબુડી લાગવા મળશે ને ફૂલ પણ આવવા મળશે। આ ઉપાય કરતા જોરદાર બીજો એક ઉપાય હું તમને બતાવું છું। તો તમારે શું કરવાનું છે કે તમારા ઘેર ગાય હોય દેશી ગાય એનું છાણ આપણે લાવવાનું છે સૂકું, આપણા ઉકેડાવાળી એ ઉકેડામાંથી સૂકું છાણ લાવવાનું છે ને એના ઝીણું વાટી કાઢવાનું છે। વાટીને પછી એક ડોલની અંદર તમારે પલાળી રાખવાનું છે, 24 કલાક સુધી તમારે પલાળી રાખવાનું છે। 24 કલાક થઈ જાય એટલે પછી એ પાણી તમારે શું કરવાનું છે, ઝીણા કપડાથી ગાળી લેવાનું છે। ગાળીને પછી એની અંદર પાછું જેટલું પેલું પાણી હોય એનું 2 ગણું બીજું સાદું પાણી આપણે મિક્સ કરવાનું છે। પછી એ મિક્સ કરી તમારો છોડ હોય લીંબીનો એની થડની અંદર આપણે એ પાણી આપવાનું છે। તો એનાથી પણ તમારો લીંબુડીનો છોડ એકદમ ઝડપી વિકાસ કરશે। 10 થી 15 દિવસમાં તો ડોકરે ફૂટી જશે અને લૂમખી પણ લીંબુડા પણ लागवा મળશે। ચૂલાની અંદરથી રાખ લેવાની છે, રાખ એટલે રાખોડી અમે કહીએ છીએ। તો 200 ગ્રામ તમારે રાખોડી લેવાની છે ને 1 વાટકા જેટલી તમારે રેતી લાવવાની છે। એ બેવાને તમારે મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરીને પછી જે આપણા લીંબુનું મૂળ આવે આ રીતના આપણે ગોળ ગોળી નાખવાની છે કોદાળીથી ને ગોળીને પછી આપણા રાખને રેતી બે મિક્સ કરીને એ પછી આની અંદર આપણે દબાઈ દેવાની છે ને ઉપર પાછી આપણે માટી વારી દેવાની છે। તો એ વાટો તો તમારે લીંબુડીના મૂળ એકદમ પોચા થશે ને ફેલાશે। તમને શું ફાયદો થશે કે જમીન પોચારો થશે ને એટલે લીંબુડીના મૂળો હોય ને એ ફેલાય ને લીંબુડીના વિકાસ જલ્દી થાય ને જલ્દી વધે ને જે ચીકણી માટીમાં આપણે લીંબુડી રોપીએ એના બદલે પેલા મૂળો જમ થઈ જાય એટલે વિકાસ થાય ના। એટલે આ તમે ઉપાય કરશો ને તો પણ તમારી લીંબુડી જલ્દી વિકાસ થશે અને મૂળો પણ જલ્દી ફેલાશે, એમ વધારે વધશે તમારી લીંબુડી। આ 3 ઉપાય મેં બતાવ્યા છે, એ ઉપાય તમે કરશો ને તો તમારી લીંબુડીના અંદર તમારી લીંબુડી હશે એનો જોરદાર વિકાસ ને જોરદાર ઝડપી વધશે અને 1 થી 1.5 વર્ષની અંદર ગુડાઈ પણ लागवा મળશે। છાશનો બતાવ્યો હોય છાશ, રાખોડી અને ગાયના છણનું પાણી તો આપણે રોજ એ આપવાનું નથી, મહિનામાં 2 જ વખત તમારે આપવાનું છે। નકર રોજ તમે આપશો તો પછી છોડું તમારું સુકાઈ જશે। તો મહિનામાં 2 જ વખત આ ટ્રાય તમે કરશો ને તો તમારી લીંબુડી એટલી વધી જશે ને એટલા લીંબુડા તમારે लागवा મળશે કે તમે વિચારમાં પડી જશો કે આ ટ્રાય કર્યા પછી અમારા ઘેર તો લીંબુડા પણ लागवा મળે લૂમખી। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો।